નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ખેડામાં ભારે વરસાદમાં કરુણ ઘટના બની છે। વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા છે। માતરના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા એક જ પરિવારમાં માતા અને 2 પુત્રોના કરુણ મોત નીપજ્યા છે, જેને કારણે પરિવાર માતમમાં છવાયો છે। ચોમાસું આવતા જ વીજ કરંટ લાગવાના કિસ્સાઓ વધી જાય છે। ક્યાંક વીજળીનો કરંટ લાગે તો ક્યાંક વીજળી પડવાની ઘટના આખી સિઝનમાં બનતી હોય છે। ત્યારે ખેડામાં વધુ એક દુઃખદ ઘટના બની છે। ખેડામાં દુકાનનું શટર ખોલવા જતાં એક જ પરિવારના 3 લોકોને કરંટ લાગ્યો હતો। વીજ કરંટ લાગ્યા બાદ સારવાર માટે ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં 3 લોકોને તબીબે મૃત જાહેર કર્યા હતા। તો સારવાર દરમિયાન બાળકીનો જીવ બચી ગયો છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં માતાના ધારાસભ્ય અલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઘરને અડીને થાંભલો આવેલો છે, જેની બાજુમાં દુકાન આવેલી છે અને તેથી લોખંડના શટરને કરંટ ઉતર્યો હોઈ શકે છે અને શોક લાગતા આ 3 લોકોના મોત નીપજ્યા છે। તો મિત્રો, તમારે આ ઘટના વિશે જો કંઈ જાણવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।